ભરૂચ એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે ઝઘડિયા તાલુકાના અવિધા ગામે તથા ઝઘડિયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર તથા તેના મિત્ર શેરાસિંહ મોતીસિંહ સિકલીગર તથા લખનસિંહ કિરપલસિંહ સિકલીગર જોડાયેલ છે, જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે. જે માહિતીના આધારે અંકલેશ્વરની એસએ મોટર્સ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની 4 વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય આરોપી ભાંગી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આજથી આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી શેરાસિંહ કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બાદ ઝઘડિયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચોરીમાં ગયેલ દાગીના અને કાર સહિત રૂપિયા 5,60,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.